નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા અને હું છું નસરીન। દેશભરથી જે રીતે સમાચારો મળતા હોય છે અને તેમાં રોજના એક સમાચાર તો મુખ્ય હોય છે, જેમાં કોઈ ને કોઈ નાબાલિગ, કોઈ ને કોઈ કિશોરી પર દુષ્કર્મ આચરવાના સમાચાર। આ તો હવે જાણે કે ભારતમાં સામાન્ય થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે આજે ફરી એકવાર ભારત દેશમાં એવી જ એક ઘટના ઘટી છે। હું ભારત દેશ કહું છું કેમ કે પ્રેમ છે મને અને ગર્વ છે મને ભારતીય હોવાનો। પણ શું આવી ઘટનાઓ સાંભળીને જ્યારે અમે આપને આ ઘટનાઓ વિશે બતાવતા હોઈએ છીએ કે જ્યારે તમે પણ જ્યારે આ ઘટના વિશે સાંભળતા હોવ છો, શું તમને સારું લાગે છે? સવાલ તો થતો હશે ને કે શું થઈ રહ્યું છે, કેમ રોજ બરોજ કોઈ ને કોઈ કિશોરી પર, કોઈ ને કોઈ નાબાલિગ પર આવી ઘટનાઓ ઘટતી હોય છે, તેમની પર અત્યાચાર થતો હોય છે અને તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। આખરે વાંક કોનો છે? શું આ કિશોરીઓનો છે? શું આ નાની નાની બાળકીઓનો છે કે માઇન્ડસેટનો છે? ફરી એવી જ ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે, જેના વિશે વાત કરીશું અમારા ખાસ સેગમેન્ટ ગુનાખોરીમાં। તો વાત છે મધ્યપ્રદેશ, જી હા, ભારતના એમપી એટલે કે મધ્યપ્રદેશના સતનાના કોટા રોડ પર આ ઘટના ઘટી। સતનાના કોટા રોડ પર એક બાળકીની લાશ વહેલી સવારે મળી આવી। આ બાળકીની ઉંમર 14 વર્ષની હતી। જો કે આરોપીને પોલીસે પકડી પાડ્યો છે। એકચ્યુઅલી આ બાળકી પોતાના ઘર પાસેથી ગુમ થઈ હતી। તે શૌચ ક્રિયા માટે નીકળી હતી અને ત્યારબાદ તેનો કોઈ જ અતોપતો લાગ્યો ન હતો। પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આખરે બાળકી ન મળતા કોટાર પોલીસ મથકમાં તેની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। અને એક દિવસ બાદ અહીંયા આવેલ એક બસ સ્ટેન્ડ પાસે, આ બસ સ્ટેન્ડની નજીક 200 મીટરના અંતરે જ સુમસામ ઝાડીઓમાં અર્ધનગ્ન હાલતમાં બાળકીની લાશ મળી આવી હતી। અર્ધનગ્ન હાલતમાં આ બાળકીને જોઈને એકદમ ક્ષત વિક્ષત હાલતમાં તેનો મૃતદેહ હતો, તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો। તેના ગળા પર નિશાન જોઈને પરિવારોની બૂમ ઉઠી હતી। ગ્રામ્યજનોનો વિરોધ થયો અને પોલીસને કડક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી અને પોલીસ તેનામાં સફળ પણ થઈ અને આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો। આપ સાંભળો અને જુઓ આ વિડીયો। पछतावा है तुमको इस घटना का? जी हाँ। क्या पछतावा है तुमको? मैं होश में नहीं था, बेहोश में, जो हो गया सो हो गया। इससे पहले आज तक मैंने कभी कुछ ऐसा कोई गलत काम कभी नहीं किया, और उस समय पता नहीं नशे में मेरे संग क्या हो गया, मेरे खुद ही नहीं पता चला कि मैंने उस व्यक्ति का क्या करा क्या नहीं। मेरी भी एक बच्ची है, बेटी है, उसका क्या हुआ वो भी नहीं पता। अच्छा, शादीशुदा हो तुम? कितने साल की बच्ची है? 4 महीने की। कितने साल हुए शादी को तुम्हारी? 3 साल हुए हैं। તો આપે સાંભળ્યું, આરોપીએ કબૂલ્યું કે કેવી રીતે તેણે આ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું। નશાની લત આની માટે જવાબદાર તેણે ગણાવી। જી હા, નશો કરવો ગુનો છે, કેમ કે નશો કર્યા બાદ જે માનવી છે તે પોતાના મગજ પર કંટ્રોલ નથી રાખી શકતો અને ત્યારબાદ આવા ગુનાઓ કરી બેસતો હોય છે। એક તો નશાની લત અને બીજું શું? નશાની લતને તો આપણે જવાબદાર ગણીએ, પરંતુ જે લોકો નશામાં નથી હોતા તેઓ દ્વારા પણ નાની નાની બાળકીઓ પર અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા હોય છે। આખરે વાંક કોનો છે? આ બાળકીઓનો છે। અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે કપડાં જો બરાબર ન પહેર્યા હોય કોઈ છોકરીએ, કોઈ બાળકીએ, ત્યારે એને જોનારા વ્યક્તિની નિયત બગડે અને તે આવો ગુનો કરી બેસતો હોય છે। પરંતુ એ નાની નાની બાળકીઓ શું કે જેના અંગો પણ વિકસિત નથી થયા હોતા અને તેની પર આવા બળાત્કાર જેવી ઘટનાઓ ઘટતી હોય છે અને તેમને મારી નાખવામાં આવે છે। જેવી રીતે સમાચાર આ ઘટનાને લઈને જો આપણે વાત કરીએ, સતનાની જેની હું વાત કરી રહી છું, તેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે આરોપીને ડર હતો, તેણે પહેલે દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારબાદ તેને ડર હતો કે તે પકડાઈ જશે। આ બાળકી એટલે કે 14 વર્ષની હતી આ બાળકી, તે કહી દેશે અને પકડાઈ ન જવાના ડરથી તેણે આ બાળકીની મોતને ઘાટ ઉતારી દીધી હતી।
એક તો દુષ્કર્મ, ત્યારબાદ હત્યા. અને આવા કિસ્સાઓ, આવી ઘટનાઓ રોજબરોજ આપણે સાંભળતા હોય છે. જાણે કે ભારતીયો માટે તો હવે આ બધું સામાન્ય થઈ ગયું છે ને. હું આપને પણ પૂછું છું, આ માટે જવાબદાર કોણ? અને આના માટે આપણે સમાજે, આખા સમાજે કંઈક ને કંઈક કડક પગલાં લેવા જોઈએ કે જેથી આપણી દીકરીઓ જ્યારે બહાર નીકળે તો આપણે પણ રાહતની ઊંઘ ઊંઘી શકીએ અને બાળકીઓ બહાર ફરી શકે રાહતથી. તેના માટે શું કરવું જોઈએ? સરકાર પાસેથી શું માંગણી હોવી જોઈએ? અને ક્યાં આપણાથી કોઈક ને કોઈક ખામી રહી જતી હોય છે કે જેથી આવી ઘટનાઓ ઘટતી હોય છે? સાંભળવાથી દુઃખ થાય છે, આપને પણ દુઃખ થયું છે. આજે મારો કાર્યક્રમ છે તેને લઈને તમારી પણ પ્રતિક્રિયાઓ ખૂબ આવકાર્ય છે. હું આપને પણ એ સવાલ કરું છું કે સમાજ કેવો હોવો જોઈએ? આપણે શું કરીએ કે જેથી કરીને આવી ઘટનાઓ ન ઘટે અને આપણી દીકરીઓ સેફ રહે, સુરક્ષિત રહે? ફરી મળીશું ગુનાખોરી. રજા આપશો. નમસ્કાર.